જય હિન્દ, નમસ્કાર મારા ખાખીના યોદ્ધાઓ. તમે બધા પેપર આપીને આવ્યા હશો. તમે બધાએ બધા વિષયોના પ્રશ્નો જોયા હશે. ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં તમે જે પરીક્ષા આપવા જવાના છો એનો વાસ્તવિક અનુભવ આજની ટેસ્ટમાં તમે લીધો અને એની અંદર બંધારણના પણ પ્રશ્નો તમે એટેમ્પ્ટ કર્યા. આ પ્રશ્નો હું આશા રાખું કે તમને બધાને આવડ્યા હશે. છતાં ક્યાંક ને ક્યાંક તમે અટવાણા પણ હશો અને એ અટવાવા પાછળનું કારણ એ તમે જે અટવાણા એની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક તમારી ઉતાવળ હશે. મેં પેપર સેટ કર્યું છે, પ્રશ્નો મૂક્યા છે એટલે મને આઈડિયા છે કે તમે ક્યાં ક્યાં અટવાણા હશો. કારણ કે આ મોટા ભાગના જે પ્રશ્નો છે ને બધા કેવા હતા ખબર? ટ્રીકી હતા. ખાલી વિચારવું પડે, શાંતિથી ધ્યાન દઈ મન દઈ વિચારવું પડે. થોડુંક એવું વિચારો તો આ 30 માંથી 30 રોકડા લાવો એવું હતું. અને જે યોદ્ધાઓ સુદર્શન બેચમાં જોડાણા છે એને 100% એમ કહું કે પૂરેપૂરા આવે એ પ્રકારનું હતું. કારણ કે આપણે જે ભણેવું છે જે બેચની અંદર એ તમામ ટોપિક છે એની આસપાસનો જ બધો ડેટા હતો. ક્યાંક ને ક્યાંક થોડું ઘણું છે ટ્વિસ્ટ એન્ડ ટર્ન કર્યું હોય જેના કારણે તમે ક્યાંય અટવાયા હોય. મોટે ભાગે આવી પરીક્ષાઓમાં અથવા તો આ પ્રકારની ટેસ્ટમાં માર્ક કપાવવા પાછળનું મુખ્ય કારણ છે ને એ આપણી ઉતાવળ હોય. તો ઉતાવળ કરવા કરતા શાંતિથી પ્રશ્નોને જોવાનું છે મોટે ભાગે રાખો. ચાલો, આજે જે તમે પેપર આપ્યું છે એમાંથી બંધારણના જે 30 સવાલ છે તમારે આવનારી પરીક્ષામાં 30 માર્કનું જે ભારણ ધરાવે છે એની આપણે ચર્ચા કરવાના છીએ. એક એક પ્રશ્નને સોલ્વ કરવાના છીએ. સાથે હું તમને કહેતો જઈશ કે ક્યાં ક્યાં તમે અટવાણા હશો, ક્યાં ક્યાં હજુ આપણે કયા દ્રષ્ટિકોણથી વિચારવાનું છે જેથી આવનારા આપણા 90 દિવસ દરમિયાનની જે તૈયારી છે એમાં હજી આપણે કંઈક પ્લસ કરી શકીએ, હજુ આપણે કંઈક આપણામાં સુધારો કરી શકીએ જેથી મેરિટમાં આવવાની સંભાવના છે વધી જાય. રાઈટ? ચાલો આગળ વધીએ. એના પહેલા એક માહિતી આપી દઉં કે આપણી સુદર્શન બેચ આવતી તારીખ 12/10 એટલે કે દશેરાનો દિવસ, આ દશેરાના દિવસ સુધી આપણી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની સુદર્શન બેચ છે અવેલેબલ છે જીસીએ ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન ઉપર. સાહેબ શું છે સુદર્શન બેચમાં? તો ગુજરાતની સૌપ્રથમ અને એકમાત્ર એવી છે જે પોલીસ ભરતીની ટોપિક વાઇઝ બેચ છે. જે તમને સિલેબસની અંદર મુદ્દા આપવામાં આવ્યા છે એ જ સિલેબસના મુદ્દાઓને ધ્યાને લઈ આખી ક્રમશઃ બેચ તૈયાર કરવામાં આવી છે. ઓછા દિવસોમાં, એટલે કે હવે તમારી પાસે 90 દિવસ છે, અંદાજિત 90 દિવસ છે. આ 90 દિવસની અંદર સારું કન્ટેન્ટ એક જ જગ્યાએથી જો તૈયાર કરવું હોય ઓછા ભાવમાં નજીવા દરે સાહેબ 1111 માં ખાલી, તો તમારા માટે બેસ્ટ વે અથવા તો બેસ્ટ જગ્યા અત્યારે છે જીસીએ ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન. હજુ ઇન્સ્ટોલ ના કરી હોય તો કરી લેજો, બેચ પરચેસ કરી લેજો. દશેરા છેલ્લો દિવસ છે, ત્યાર પછી આ ઓફર તમને ફરીથી મળવાની નથી. ચાલો આપણે આપણા પેપર ઉપર જઈએ. આપણું જે આજનું પેપર હતું એમાં 171 થી 200 સુધીના પ્રશ્નો એટલે કે 30 પ્રશ્નો આપણા બંધારણના હતા. એમાં સૌથી પહેલો પ્રશ્ન એ પ્રશ્ન છે ભારત શાસન અધિનિયમ. એટલે આની સાથે તમને જો એક વસ્તુ કહી દઉં કે સિલેબસ છે ને એને ભૂલવાનો નથી. સિલેબસ મગજમાં છપાઈ ગયો હોવો જોઈએ. હવે તમને કોઈ પણ પ્રશ્ન તમારી સામે આવે એટલે તમને પહેલી લાઈટ એ થઈ જવી જોઈએ કે આ પોલીસ ભરતી બોર્ડના આપણા સિલેબસમાંથી કયા મુદ્દામાંથી પ્રશ્ન આવ્યો. રાઈટ? તો આ પ્રશ્ન છે ને એ ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસ વાળો જે મુદ્દો છે એટલે કે પ્રથમ મુદ્દો છે ને એમાંથી જ છે. એટલે કે 30 પ્રશ્નો જો કે એ રીતે જ ક્રમશઃ ગોઠવા છે જે પોલીસ ભરતી બોર્ડના સિલેબસમાં છે એ રીતે જ. એટલે આખું પેપર છે વ્યવસ્થિત ભારણ વાળું થાય, બધા મુદ્દાને ન્યાય મળે, સાથે સાથે કોઈ એક પોર્શન વધી ના જાય, કોઈ પોર્શન રહી ના જાય, એ જોઈને 30 પ્રશ્નો છે સેટ કર્યા છે. પહેલો પ્રશ્ન સોલ્વ કરીએ કે ભારત શાસન અધિનિયમ 1858 આ સાંભળીએ એટલે એક વસ્તુ આના બેકગ્રાઉન્ડમાં યાદ આવી જાય. 1857 નો વિપ્લવ, અને વિપ્લવ પછી શાસનના આયામો જે બદલાયા, શાસનના જે આયામો બદલાયા ત્યારના અધિનિયમની વાત થાય છે. આ અધિનિયમમાં નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન સત્ય અથવા તો સાચું છે એ ચકાસો એવું કીધું આપણને. પહેલું વિધાન છે કે તેણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નાબૂદ કરી. ઉતાવળમાં ટીક કરવા જાવ એટલે સીધું જ અહીંયા દાંડિયા ગુલ થાય. આપણને તરત ત્યાં અહીંયા 1858 કે 57 સાંભળીએ એટલે આપણને ખબર પડી જાય અથવા યાદ આવી જાય કે સાહેબ 1858 પછી બ્રિટિશ તાજનું શાસન ચાલુ થયું હતું તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની નાબૂદ થઈ ગઈ ને. પણ ના, ત્યાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન છે નાબૂદ કરવામાં આવ્યું, બાકી એની વ્યાપારિક જે બાબતો હતી એ ચાલુ રાખવામાં આવેલી. તો પહેલું વિધાન છે કેવું થઈ જાય? પહેલું વિધાન થઈ જાય ખોટું. બીજું વિધાન કે તેણે ભારતમાં પહેલેથી પ્રચલિત માળખાને બદલ્યું. 1858 નો અધિનિયમ આવ્યો તો એનાથી પાછળનું માળખું છે બદલવામાં આવ્યું. તો કે ભાઈ ના, માળખું જે છે એમણે વિધાનસભા વાળું ને જે બનાવ્યું હતું વિધાન પરિષદો વાળું એમાં કોઈ ફેરફાર કર્યો નથી. એને ખાલી ને ખાલી શું કર્યું? નામ બદલ્યા. શું કર્યું? નામ બદલ્યા. ગવર્નર હતો એને શું બનાવી દીધો? ગવર્નરને બનાવ્યો વાઇસરોય. વાઇસરોય બનાવી દીધો. રાઈટ? ભારતનો ગવર્નર જનરલ જે હતો એને બદલાવી દીધો તો વાઇસરોય. એટલે કે નામોમાં ફેરફાર થયા હતા, શાસનના આયામોમાં કોઈ ખાસ ચેન્જ કરવામાં આવ્યો નહોતો. એટલે બીજું વિધાન કેવું છે? એ પણ ખોટું છે.
ત્રીજું વિધાન, આ કાયદા મુજબ ભારત સરકારની દેખરેખ કે નિયંત્રણ ઇંગ્લેન્ડથી થવાની હતી. તો આ વિધાન આપણું સાચું છે. જવાબ શું થઈ જવાનો છે? માત્ર 3. કારણ કે 1773 થી લઈને 1857 સુધી અથવા તો 58 સુધીનો ટાઈમ પીરિયડ કે જેમાં કંપનીનું શાસન ચાલે ભારતમાં. કોનું શાસન ચાલે? કંપનીનું શાસન. જ્યારે 1858 થી લઈને 1947 સુધીનો ટાઈમ પીરિયડ કે જેમાં બ્રિટિશ તાજનું શાસન ચાલે. બ્રિટિશ તાજનું શાસન, અને તાજ છે આપણે જાણીએ છીએ ક્યાં હતું ભાઈ? ઇંગ્લેન્ડમાં. અને ઇંગ્લેન્ડમાં હોવાને કારણે ત્યાંથી જ એની સમગ્ર દેખરેખ છે એ થતી. તો પહેલામાં આપણો જવાબ 171 માં થઈ જશે સી. બીજો પ્રશ્ન છે કે સાહેબ બંધારણ સભા વિશે નીચે આપેલા વિધાનો છે ધ્યાનમાં લો. સેમ આ જ ટોપિકમાંથી એ પ્રશ્ન છે. શું પ્રશ્ન છે ભાઈ? વિધાન આપ્યા છે કે દરેક પ્રાંતમાં દેશી રજવાડા અને રાજ્યોના સમૂહને એની વસ્તીના પ્રમાણમાં બેઠકો ફાળવવામાં આવી હતી. આ વિધાન સંપૂર્ણ સત્ય છે. આપણે બંધારણ સભા જ્યારે ભણ્યા તમને આઈડિયા છે કે એની અંદર બેઠકોની ફાળવણી કરી તો એમાં દેશી રજવાડાઓ, અંગ્રેજી પ્રાંતો એ બંનેને સંયુક્ત કરી અને એ બધાની વસ્તીના પ્રમાણમાં છે બેઠકોની ફાળવણી કરેલી. સાથે સાથે મુસ્લિમો, શીખ વગેરે જેવા સમુદાયો માટે પ્રમાણસર વહેંચાયેલી પણ હતી. દેટ મીન્સ કે બંને વિધાન કેવા છે? સાચા. તો આપણો જવાબ અહીંયા શું થઈ જશે? 1 અને 2 બંને વિધાન આપણા માટે કેવા છે? સત્ય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 173મો, ઉદ્દેશ્ય પ્રસ્તાવ. ઉદ્દેશ્ય પ્રસ્તાવ સાંભળીએ ને એટલે આ પણ શેની સાથે જોડાયેલો? તો કે ભાઈ બંધારણ સભા સાથે. શેની સાથે જોડાયેલો છે? બંધારણ સભા સાથે. ઉદ્દેશ્ય પ્રસ્તાવ શું હતો ભાઈ? તો કે ઉદ્દેશ્ય પ્રસ્તાવ હતો કે આપણું બંધારણ કેવું હોવું જોઈએ, લોકોને કેવું બંધારણ મળશે. તો આની સાથે જોડાયેલા 2 નામ તમને અચૂક યાદ આવી જાય. એક જવાહરલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, અને એક આપણા કાયદાકીય અથવા તો કાયદાકીય સલાહકાર એવા PN રાવ. આ 2 વ્યક્તિ છે એ ઉદ્દેશ્ય પ્રસ્તાવ સાથે જોડાયેલા છે. BN રાવ દ્વારા આનું ઘડતર કરવામાં આવ્યું. જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એને રજૂ કરવામાં આવ્યો. કયા દિવસે? તો કે 13 ડિસેમ્બર 1946 ના દિવસે બંધારણ સભામાં રજૂ કરાયેલી સૌથી મહત્વપૂર્ણ ઠરાવ હતો જે સ્વતંત્ર ભારતના બંધારણના મૂર્ત આદર્શોની રૂપરેખા આપે છે અને બંધારણ ઘડતર માટેની બ્લુપ્રિન્ટ પૂરી પાડે છે. તો ઉદ્દેશ્ય પ્રસ્તાવના સંબંધમાં નીચેના વિધાનો પર વિચાર કરો. જો આ પ્રશ્ન છે ને એ વાંચતા વાંચતા જ આપણને હાફ ચડી જાય. કેમ? તો કે લાંબો લચક આપ્યો છે. હકીકતે આ પ્રશ્ન છે કેટલો ખબર? અહીંથી ચાલુ થાય કે ભાઈ ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એના સંબંધમાં નીચેના વિધાન ચકાસો. આટલો જ ખાલી પ્રશ્ન આપે તો ચાલે, પણ છતાં આવડો લાંબો પ્રશ્ન કરવા પાછળનું કારણ શું? ક્યાંક ને ક્યાંક આપણા માઇન્ડ સાથેની ગેમ છે આ ખેલવામાં આવે છે. જો સૌથી પહેલા ઉદ્દેશ્ય પ્રસ્તાવ અહીંયા શબ્દ આવે ને એટલે આપણે કેટલી બધી માથાકૂટ કરી. તો આ વસ્તુ સેમ પેપરમાં થાય કે આપણે ઉદ્દેશ્ય પ્રસ્તાવ વિશે જાણતા હોય, એ ઉદ્દેશ્ય પ્રસ્તાવ સાંભળીએ એટલે આટલી બાબતો મગજમાં સીધી જીવતી થાય. પણ એનું તો આપણને પૂછ્યું નથી સીધું. એના વિશે તો આપણને સીધા 2 વિધાન આપી દીધા છે. આપણે તારીખે વિચારી લીધી હોય, બંધારણ સભા વિશે વિચાર્યું હોય. છેલ્લે પ્રશ્ન એ છે કે ઉદ્દેશ્ય પ્રસ્તાવ વિશે નીચેના વિધાનો ચકાસો. હવે નીચે વિધાન છે એના ઉપર આવીએ કે સરદાર પટેલે બંધારણ સભામાં એની રજૂઆત કરી. ના ભાઈ, શાણે કોણે રજૂઆત કરી? જવાહરલાલ નહેરુએ. ભારતને સ્વતંત્ર, સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને પ્રજાસત્તાક તરીકે ઘોષિત કર્યું. તો અહીંયા પાછી આપણને લાઈટ થવી જોઈએ કે સાહેબ આ વિધાનોમાં બિન સાંપ્રદાયિક શબ્દ ના આવે, સમાજવાદી શબ્દ ના આવે. અને શા માટે નો આવે? તો કે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે ને, ઉદ્દેશ્ય પ્રસ્તાવ એ આગળ જતા શું બન્યું? તો કે ભાઈ ભારતીય બંધારણનું આમુખ બન્યું. અને આપણે ધારો કે ઉદ્દેશ્ય પ્રસ્તાવ વાંચ્યો નથી, પણ આમુખ તો વાંચ્યું છે ને. આમુખમાં આપણને ખબર છે કે આ 2 શબ્દો છે બિન સાંપ્રદાયિક, બિન સાંપ્રદાયિક અને સમાજવાદી, અને ત્રીજો શબ્દ હતો અખંડિતતા. આ 3 શબ્દો છે. આ 3 શબ્દો છે ક્યારે નાખવામાં આવ્યા ભાઈ? તો કે 42મો સુધારો 1976 માં એડ કર્યા. ધેટ મીન્સ કે એના પહેલા નતા, આમુખમાં નતા, તો ઉદ્દેશ્ય પ્રસ્તાવમાં ક્યાંથી આવવાના ભાઈ? ધેટ મીન્સ કે આ 2 શબ્દો ત્યાં આવશે નહીં. વિધાન કેવું થઈ જશે? બીજા નંબરનું વિધાન આપણું થઈ જાય ખોટું. તો પહેલું ખોટું, બીજું ખોટું. જવાબ આપણો થશે એક પણ વિધાન અહીંયા સત્ય નથી. મતલબ કે બંને વિધાન કેવા છે? બે વિધાન છે આપણા ખોટા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 174. બંધારણનો હેતુ નીચેનામાંથી શું છે અથવા કયો છે? નીચે 3 વિધાન આપ્યા છે. પહેલું, બંધારણ એ સર્વોચ્ચ કાયદો છે. પહેલો જ લેક્ચર છે, ફર્સ્ટ લેક્ચર આપણે ભણ્યા હોય ને ત્યારે બેઝિકમાં તમને સમજાવ્યું હોય કે બંધારણ છે એ શું છે. તો બંધારણ એક મૂળભૂત કાયદો છે, મૂળભૂત એવો દસ્તાવેજ છે દેશને ચલાવવા માટે, જે પાયારૂપ કહી શકાય એવો કાયદો છે. તો સર્વોચ્ચ કાયદો છે, સૌથી ઉપરનો કાયદો છે,
જે કોઈ ક્ષેત્રમાં રહેતા નાગરિકો વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. રાઈટ છે, કારણ કે કોણ ભારતના નાગરિક છે, કોણ પાકિસ્તાનના નાગરિક છે, કોણ બાંગ્લાદેશના નાગરિક છે કે કોણ વિદેશી છે, આ બધું નક્કી કોણ કરીને આપણને આપે છે? બંધારણ નક્કી કરીને આપે છે. તો પહેલું વિધાન કેવું થઈ જાય? સાચું. બીજું, એ સરકારની સત્તાઓને મર્યાદિત કરે. તમારી હોય આ જગ્યા અટકી હોય, તમને આ વિધાન છે કેવું લાગ્યું હોય, તમને આ વિધાન ખોટું લાગ્યું હોય, કારણ કે તમને એમ થાય કે ભાઈ સરકારને મર્યાદિત થોડી કરે, સરકારને તો સત્તા આપે ને. પણ ત્યાં હકીકતે સમજવા જેવું એ છે કે સરકારને સત્તા આપી બંધારણે, તો સત્તા આપી ત્યારે કીધું ને કે ભાઈ આટલા વર્તુળની સત્તા મળશે, આની બહારની સત્તા તમને મળશે નહીં. ધેટ મીન્સ કે આ શું થયું? મર્યાદા જ થઈ ને. તો એ સરકારને મર્યાદિત પણ કરે છે. તો બીજું વિધાન કેવું છે? સાચું. મતલબ કે અહીંયા આપણા બંને વિધાન કેવા થાય છે? સાચા થાય છે. અહીંયા આપણા પ્રશ્નનો જવાબ શું આવી જશે? જવાબ આવી જશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભારતનું સાર્વભૌમત્વનો અર્થ છે સમજાવો, અથવા તો ભારતનું સાર્વભૌમત્વ એટલે શું? આપણે સાર્વભૌમત્વ શબ્દ સાંભળીએ એટલે તરત જ સાહેબે તમને સુદર્શન બેચમાં સમજાવ્યું એ સીધું જ મગજમાં જીવતું જાગતું થાય. શું યાદ આવે સાહેબ? તો કે સાહેબે ઉદાહરણ આપ્યું હોય તુલસીના ક્યારાનું, સાહેબે ઉદાહરણ આપ્યું હોય ધાબે મૂકવું છે કે શેરી મૂકવું છે કે ઘરે મૂકવું છે ફળિયામાં, આનું ઉદાહરણ આપ્યું હોય. પછી સાહેબે કીધું હોય કોઈ વિદેશી કે એમ આપણે કરીએ નહીં. તમને ત્યાં ઉદાહરણ પાકિસ્તાનનું આપ્યું હોય, ચીનનું આપ્યું હોય. આ બધી વાતો યાદ આવે ને એટલે એ થઈ જાય સાર્વભૌમત્વ. ધેટ મીન્સ કે ભારત દેશ પોતાની મરજી મુજબ, પોતાની મોજ મુજબ મજા આવે ને કરે. તો વિદેશી કોઈ સત્તા છે એ ભારતના ખુદના નિર્ણયો ઉપર કોઈ છે દબાણ પૂર્વક છે કોઈ કાર્ય કરાવડાવી શકે નહીં. એ હતું સાર્વભૌમત્વ. હવે આપણે જોઈએ કે શું વિધાન આપ્યા છે. તો કે કોઈ બાહ્ય શક્તિ ભારત સરકારને આદેશ આપી શકે નહીં. વિધાન કેવું છે ભાઈ? સાચું છે. બીજું, કોઈ પણ કારણસર નાગરિકો સાથે ભેદભાવ નહીં. નાગરિકોની ત્યાં કોઈ વાત આવતી નથી. બધી વાત શેની આવે છે ભાઈ? વિદેશની બહારની જ વાત આવે છે. નાગરિકો નાગરિકો મતલબ કે આ ત્રણેય વિધાન એક કામના નથી. પહેલું વિધાન એક સાચું છે. આપણો જવાબ શું થઈ જાય? સાચો. બીજા વિધાન કદાચ વાંચો નહીં, ખાલી નાગરિક નાગરિક શબ્દ પકડો ને તોય તમને ત્યાં આઈડિયા આવી જાય કે અહીંયા સાર્વભૌમત્વમાં બીજા ત્રણ વિધાન ખોટા, ખાલી પહેલું એક સાચું છે. એટલે જવાબ આપણો આવશે બી. ફક્ત એક વિધાન છે એ કેવું છે? સાચું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 176. નીચેનામાંથી કયું મૂળભૂત અધિકારોનું સૌથી યોગ્ય વર્ણન છે? સાહેબ આ વાંચો ને એટલે તમને સીધો જ મૂળભૂત અધિકાર ચાલુ કર્યો અને એનો પહેલો લેક્ચર યાદ આવી જાય. 1 કલાકથી લઈને 1 કલાક ને 20 મિનિટ સુધી સંપૂર્ણ આનું જ વર્ણન કર્યું હોય કે સાહેબ મૂળભૂત અધિકાર એટલે શું, મૂળભૂત અધિકાર આવ્યા ક્યાંથી, મૂળભૂત અધિકારની આખી હિસ્ટ્રી શું છે, સૌથી પહેલા કયા દેશમાં આવ્યા, ભારતે કયા દેશ પાસેથી વિચાર લીધો, કયા દેશ પાસેથી મૂળભૂત અધિકારનું માળખું લીધું, સંપૂર્ણ ચર્ચા આની કરી હોય. તો ત્યારે તમને આનો આઈડિયા આવી જાય કે ભાઈ મૂળભૂત અધિકાર છે એમાં સૌથી યોગ્ય વર્ણન કયું. નીચે વાંચીએ એટલે આઈડિયા આવે. સંપૂર્ણ જીવન જીવવા માટેના અધિકારો ના ભાઈ, નામ જ મૂળભૂત અધિકાર છે. મતલબ કે બેઝિક અધિકાર થયા. કેવા થયા? બેઝિક થયા કે જેની ફરજિયાત જરૂર પડે કોઈ રાષ્ટ્રને વિકસવા માટે કે વ્યક્તિને વિકસવા માટે જે બેઝિક જરૂરિયાતના અધિકારો છે એને મૂળભૂત અધિકાર કીધા. સંપૂર્ણ જીવન જીવવાનો અધિકાર ત્યાં આવે નહીં. કાયદા દ્વારા નાગરિકોને આપવામાં ના ભાઈ. કોણ આપે છે? બંધારણે આપ્યા છે અધિકાર. કોણે આપ્યા છે? બંધારણે અધિકાર આપ્યા છે, કાયદાએ આપ્યા નથી. બીજું વિધાન એ કેવું છે? ખોટું. ત્રીજું, બંધારણ દ્વારા આપવામાં આવેલ અને સુરક્ષિત કરેલા અધિકારો. તો આપણે અહીંયા જ વાત થઈ. વિધાન કેવું છે? સાચું છે. ત્રીજું. ચોથું, બંધારણ દ્વારા અપાયેલ અધિકાર કે જે કોઈ પણ સ્તર ઉપર પ્રતિબંધિત હોઈ શકે નહીં. ના ભાઈ, આ વાત કેવી છે? ખોટી છે. કારણ કે આપણે જાણીએ છીએ બંધારણમાં આપણને મળેલા અધિકારો છે એ કેવા છે? પ્રતિબંધિત છે, લિમિટેડ છે. કેવા છે? લિમિટેડ. ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ આપું. અનુચ્છેદ 19 યાદ કરો, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. મેં તમને બેચની અંદર ઉદાહરણ આપ્યું હોય તો 19 એની વાત કરતા હોય ત્યારે ભાવલાનું ઉદાહરણ આપ્યું હોય કે આપણો મિત્ર ભાવેશ છે, એને ભાવેશભાઈ કહીએ તો ખૂબ ગમે, ભાવેશ કહીએ તોય ચાલે, પણ એને ભાવલો કહીએ મજા ના આવે. ધેટ મીન્સ કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંતર્ગત કોઈ પણ વ્યક્તિને માન સન્માન આપી શકાય, પણ એની તોછડાઈથી વર્તન છે એની સામે એ પ્રકારે કરી શકાય નહીં. તો વાણી આપણને જે વાપરવાની અધિકાર મળે છે, છૂટ મળે છે, એ કેવી છે? લિમિટેડ છે. અનલિમિટેડ એનો ઉપયોગ કરી શકતા નથી. તો આ એક 19નું ઉદાહરણ છે. એમ અનુચ્છેદ 12 થી 35 ભાગ 3 ની અંદર અનુચ્છેદ 12 થી 35 સુધીના જેટલા આર્ટિકલ છે, 12 થી 35 ના જેટલા આર્ટિકલ છે એ તમામે તમામ આર્ટિકલ ની અંદર જે આપણને આપ્યા છે બધા જ અધિકારો કેવા છે? લિમિટેડ છે, અનલિમિટેડ છે નહીં. તો અહીંયા આપણો જવાબ શું થઈ જશે? સી. ત્યાર પછી છે અનુચ્છેદ 19 થી 22. આ પણ ક્યાંની વાત છે? અધિકારની વાત છે ભાઈ. મૂળભૂત અધિકાર વાળા પોર્શનની વાત છે. 12 થી 35 ની વચ્ચે આવે છે. અનુચ્છેદ 19 થી 22 હેઠળ આપવામાં આવેલા સ્વતંત્રતાના અધિકારમાં
કયા અધિકારને આવરી લેવામાં આવે છે? નીચે આપણને 4 વિધાન આપ્યા છે. વાણી, હરવા ફરવાનો, અભિવ્યક્તિની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં આવે? અનુચ્છેદ 19 માં આવે. અમુક કિસ્સાઓમાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ કયા અનુચ્છેદમાં આવે? 22 માં આવે. માનવ તસ્કરીનો નિષેધ 23 માં આવે. બંધિત મજૂરો સામે સ્વતંત્રતા 23 માં આવે. ધેટ મીન્સ કે અહીંયા 19 અને 22 સાથે સંબંધિત 1 અને 2 જ છે વિધાન. તો 19 થી 22 હેઠળ આવતા હોય એવા કયા? 1 અને 2. આ 3 4 તો કયા આર્ટિકલ વાળા છે? 23 24 વાળા છે, જે આમાં આવશે નહીં. તો આપણો અહીંયા સાચો જવાબ શું થઈ જશે મિત્રો? સાચો જવાબ થઈ જશે એ. માત્ર 1 અને 2 બે વિધાન એવા છે જે અનુચ્છેદ 19 થી 22 ની વચ્ચે સાથે સંબંધિત હોય અથવા સ્વતંત્રતાના અધિકાર હેઠળ છે એ આવતા હોય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 178. ભારતના બંધારણમાં આપવામાં આવેલ લઘુમતીઓના જે અધિકારો છે એના સંદર્ભમાં નીચેના નિવેદનો પર વિચાર કરો. લઘુમતીઓ એટલે અધિકાર વાળો જ પોર્શન. આર્ટિકલ નંબર 29 અને 30 ની ચર્ચા અહીંયા થાય છે. 29 ની અંદર લઘુમતીઓના હિતોનું રક્ષણ એટલે કે એમાં ભાષા, બોલી, લિપિ, ધર્મ વગેરેનો સમાવેશ થાય છે. આપણે જાણીએ છીએ કે જેના હિતોનું રક્ષણ સરકાર કરશે અથવા બંધારણ કરશે. અને 30 અંતર્ગત એમને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો, શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને એમનો વહીવટ કરવાનો અધિકાર એમને આપવામાં આવ્યો છે. હવે પ્રશ્નની અંદર જઈએ કે શું કહે છે ભાઈ? તો કે લઘુમતીના અધિકારમાં ભાષાકીય અને સાંસ્કૃતિક લઘુમતી બંનેનો સમાવેશ થાય છે. તો જુઓ ભાઈ, આમાં ભાષાની વાત થઈ તો કે ભાઈ આ થઈ. એમની સંસ્કૃતિની વાત થઈ તો કે આ તો વિધાન કેવું છે? સાચું. તમામ લઘુમતીઓને એની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપિત કરી શકે. વિધાન કેવું? સાચું. શીખ સમુદાય, આપણે જાણીએ છીએ શીખ સમુદાય છે ભારતની અંદર. કેવા સમુદાયમાં આવે? લઘુમતી સમુદાયમાં આવે. તો આ લઘુમતી સમુદાય હોવાથી એમને કિરપાણ, ધાર્મિક બાબતો સાથે જોડાયેલ કિરપાણ છે જાહેર સ્થળે લઈ અને એકઠા થવાનો અધિકાર. તો કે ભાઈ વિધાન છે કેવું છે? સાચું છે. હવે એ કિરપાણ ધેટ મીન્સ કે તલવાર લઈ અને જાહેરમાં એકઠા થઈ શકે. પણ અહીંયા હવે વિચારો, અનુચ્છેદ નંબર 19, જાહેરમાં આપણે એકઠા થવું હોય કેવી રીતે થવું પડે? શાંતિથી, શસ્ત્રો વગર. શાંતિથી શસ્ત્રો વગર. તો આપણને એમ થાય કે અહીંયા ભંગ થાય છે ને, પણ આ કેવો છે? એ લઘુમતી હોવાનો એને અધિકાર છે. ધેટ મીન્સ કે આ વિધાન કેવું છે? સાચું છે. ચોથું, લઘુમતીના શૈક્ષણિક સંસ્થાઓને પોતાની ભાષામાં શિક્ષણ આપવાનો અધિકાર. 29-30 આ વિધાન પણ કેવું? સાચું. મતલબ કે તમામ વિધાનો અહીંયા કેવા છે? તમામ વિધાનો છે એ સાચા છે. તમે જ્યારે આ પ્રશ્ન હેન્ડલ કર્યો હોય તો અટક્યા હોવ ને તો આ પ્રશ્નમાં 3 નંબરે તમે કદાચ અટક્યા હોવ કે ભાઈ જાહેરમાં કિરપાણ લઈને એકઠા થવાનો અધિકાર અથવા તલવાર લઈને કોઈ ભેગું થઈ શકતું નથી. પણ અહીંયા એક શબ્દ પકડવાનો લઘુમતીની વાત છે, અહીંયા બીજો શબ્દ પકડવાનો શીખ લઘુમતીમાં આવે છે. ધેટ મીન્સ કે એને અધિકાર મળશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ 179. બંધારણમાં રહેલ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે ભાગ નંબર 4 પ્રકૃતિમાં ન્યાયી એટલે કે જસ્ટિસિયેબલ નથી. આ નિવેદન દ્વારા તમે શું સમજો છો? હવે તમને છે ને જ્યારે ભાગ 4 સમજાવ્યો હોય અને 4A સમજાવ્યો હોય, ભાગ 4 સમજાવ્યો હોય અને 4A સમજાવ્યો હોય, ત્યારે આ બંને વખતે મેં એક વસ્તુ કીધી હોય કે બિન ન્યાયિક છે. શું કીધું હોય? બિન ન્યાયિક છે. બિન ન્યાયિક એટલે તો કે આની અંદર આપેલી જોગવાઈ છે, જોગવાઈ એનું પાલન જો ના કરવામાં આવે, પાલન કરવામાં ન આવે તો એના ભંગ બદલ કોર્ટમાં જઈ શકાતું નથી, કોર્ટનો સહારો લઈ શકાતો નથી. હવે જોઈએ શું પ્રશ્ન પૂછે છે. અદાલતો એમના ચુકાદામાં માન્ય કરી શકતી નથી? ના ભાઈ. તેને કાયદા દ્વારા લાગુ કરી શકાતા નથી? કરી શકાય છે. અદાલતો દ્વારા એમના ઉલ્લંઘન બદલ અમલ કરાવી શકાશે નહીં. તો આ વિધાન કેવું છે? આ સાચું છે. આમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં, કારણ કે ભાગ નંબર 4A બંને કેવા છે? બિન ન્યાયિક જોગવાઈ વાળા છે. આપણો જવાબ શું થઈ જશે? સી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કઈ બંધારણીય જોગવાઈ પશુવધને પ્રોત્સાહિત કરતી નથી? ધેટ મીન્સ કે એવું કહી શકાય કે પશુવધ છે એને પ્રતિબંધિત કરે છે. શું કરે છે? પ્રતિબંધિત કરે છે. પ્રોત્સાહિત કરતી નથી. ધેટ મીન્સ કે પ્રતિબંધિત કરે છે અને અટકાવવા માટે પ્રયાસ કરે છે. પહેલું છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અહીંયા તમને સીધો જ આર્ટિકલ 48 યાદ આવી જાય સાહેબ. ગૌ હત્યા પ્રતિબંધ. ગૌ હત્યા પ્રતિબંધ મેં તમને ભણાવ્યું હોય એટલે તમને તરત યાદ આવી જાય કે સાહેબ 48 ની વાત થાય છે. અહીંયા મૂળભૂત ફરજો યાદ આવે ત્યારે ભણો, અહીંયા આવે નામ એટલે તમને તરત ભણેલું યાદ આવે કે સાહેબ આ જે ફરજો આપણે જ્યારે ભણ્યા તો ફરજ નંબર 7 છે વન્યજીવો, પશુ પક્ષીઓ અને પ્રાણીઓ છે એમનું સંરક્ષણ કરવાનો આપણને ફરજ આપેલી છે. તો પહેલું બીજું બંને કેવા છે? બંને વિધાન છે આપણા અહીંયા સત્ય છે. તો જવાબ આપણો શું થઈ જશે? 180 માં સી થઈ જશે. ત્યાર પછી મહત્વનો પ્રશ્ન 181 મો
કેશવાનંદ ભારતી કેસ વાળો. કેશવાનંદ ભારતી એટલે આપણે એની કેસની ડિટેલમાં ચર્ચા કરી છે. બંધારણનું અંતર્નિહિત માળખું ભણતા હતા ત્યારે એની ડિટેલમાં ચર્ચા કરી હોય એટલે તમને ખ્યાલ હશે કે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યનો જે કેસ છે, કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય 1973 ના કેસમાં સુપ્રીમ કોર્ટે મૂળભૂત માળખાનો, જો આપણા સિલેબસની અંદર એક ટોપિક આપ્યો છે બંધારણનું અંતર્નિહિત માળખું, આ એની વાત થાય છે. એટલે કે આને બીજું આપણે કહીએ છીએ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. હા સાહેબ, આ લેક્ચર ભણ્યા ત્યારે તમને ખ્યાલ છે 30 થી લઈને 40 જેટલા અલગ અલગ કેસ અને ચુકાદાઓ ભણ્યા, પ્લસ બંધારણીય સુધારા ભણ્યા. એની અંદર આખો ડિટેલમાં તમને આ લેક્ચર આપ્યો હતો. તો તમને ખ્યાલ હશે કે અહીંયા કેશવાનંદ ભારતી કેસની જે વાત થઈ રહી છે એમાં બંધારણ અને સંસદની સત્તા માટે સિદ્ધાંતને શું અસર થઈ એના વિશેની વાત છે. પહેલું વિધાન કે બંધારણની દરેક જોગવાઈ સંસદ દ્વારા સુધારી શકાતી નથી. બંધારણની દરેક જોગવાઈ સંસદ દ્વારા સુધારી શકાશે નહીં. તો આ વિધાન કેવું થઈ જાય? આ વિધાન આપણું થઈ જાય સત્ય કે હા ભાઈ, બંધારણમાં સુધારો કરવાનો હક છે પણ તમામ જોગવાઈને છે એ સુધારી શકશે નહીં. મૂળભૂત માળખા હેઠળની જે જોગવાઈ છે એમાં એ ફેરફાર સરકાર છે કરી શકશે નહીં. બંધારણની શરૂઆત બાદ તરત સ્થપાયેલ બંધારણીય સંસ્થાને હટાવી શકાય નહીં. ભાઈ આવું કઈ છે નહીં. સંસદની અને અદાલતોની સત્તા વધારી શકાશે નહીં. નહીં ભાઈ, વધારી શકાશે અને એ બાબતે કરાર પણ કરી શકાશે આવશે. રાઈટ. તો બીજું વિધાન અને ત્રીજું વિધાન કેવા છે? ખોટા. આપણો જવાબ શું થઈ જશે? માત્ર એ અથવા તો વિધાન 1 છે એ સત્ય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 182. ભારતમાં અપનાવવામાં આવેલ સરકારના સંસદીય સ્વરૂપ બાબતે નીચેનામાંથી કયું વિધાન છે યોગ્ય છે? પહેલું વિધાન છે કાયદા બનાવતી સર્વોચ્ચ સંસ્થા કઈ છે? તો કે સંસદ છે. પહેલું વિધાન કેવું છે? સાચું. બીજું, સરકાર ચલાવતા લોકો પર સંસદનું સીધું અને સંપૂર્ણ નિયંત્રણ હોય છે. એ પણ કેવું છે? સાચું. કારણ કે સરકાર ચલાવતા જે લોકો છે એ સંસદ ઉપર છે. સંસદમાં કામ જ એ લોકો કરે છે ને, તો એ લોકો સંસદ ઉપર સીધું અને સંપૂર્ણ કંટ્રોલ ધરાવે છે. સંસદે જાહેર મુદ્દાઓ, રાષ્ટ્રીય નીતિ પર ચર્ચા વિચારણા કરવા માટેનું સર્વોચ્ચ મંચ છે. એ પણ કેવું છે? સાચું. ભારતની સંસદ પાસે અનંત શક્તિઓ છે તો કોઈ પણ વિષય ઉપર માહિતી માંગી શકે ના ભાઈ, અનંત શક્તિઓ છે નહીં. બધાને અલગ અલગ સત્તાઓ છે વહેંચવામાં આવી છે. રાજ્યને કેટલીક સત્તા આપવામાં આવી છે, કેન્દ્ર સરકારને કેટલીક સત્તાઓ આપવામાં આવી છે, કેટલીક સત્તાઓ છે સંયુક્ત પણ રાખવામાં આવી છે. ધેટ મીન્સ કે ચોથું વિધાન કેવું છે? ખોટું. જવાબ આપણો શું થઈ જશે અહીંયા? જવાબ આપણો થઈ જશે જવાબ સી. એટલે કે 182 માં તમારો આન્સર આવવાનો છે સી. 183. ભારતનું બંધારણ સરકારની સમવાય પ્રણાલીને સ્થાપિત કરે છે. નીચેના વિધાનો ધ્યાને લો. પહેલો લેક્ચર ભણ્યા હોય ને દોસ્તો, પહેલો સુદર્શનમાં, તો પહેલા લેક્ચરની અંદર બેઝિકમાં મેં તમને સમજાવ્યું હોય કે વિશ્વની અંદર અલગ અલગ કેટલી બધી બંધારણીય પ્રણાલીઓ છે. એમાં 2 માન્ય બંધારણીય પ્રણાલીઓ છે. એમાં એક છે એકીકૃત અને બીજી છે સમવાય તંત્ર. અને ભારતની અંદર આ બંનેનું મિશ્ર સ્વરૂપ છે સ્વીકારવામાં આવ્યું છે. આ ડિટેલમાં તમને ત્રિકોણ દોરીને અહીંયા લોકો, અહીંયા સૌથી ઉપર સરકાર અને નીચે છે લોકો, આ પ્રકારે સત્તા છે વહેંચણી થઈ, આખું મેં તમને દેખાડેલું છે. એની જ વાત કરે છે. શું છે ભાઈ? રાજ્યો એ કેન્દ્ર સરકારના માત્ર પ્રતિનિધિઓ છે? તો કે ભાઈ ના, રાજ્ય છે ને એને રાજ્યને બંધારણે અલગથી સત્તા આપી છે. એટલે કે કેટલાક અંશે સ્વાયત્ત પણ છે. કેવા છે? રાજ્યો છે કેવા છે? સ્વાયત્ત છે. તો પહેલું વિધાન કેવું થઈ જાય? ખોટું. બીજું વિધાન, રાજ્યો બંધારણમાંથી સત્તા મેળવે. આ વિધાન કેવું થઈ જાય? સાચું. તો આપણો જવાબ શું થઈ જાય? બી. માત્ર 2 નંબરનું વિધાન છે એ કેવું છે? સત્ય છે, બંધારણ મુજબ માન્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે રાજ્ય અથવા સંવર્તી સૂચિમાં, રાજ્ય યાદી અથવા સંવર્તી સૂચિમાં રખાયેલ ન હોય એવા વિષયો ઉપર કોણ કાયદો બનાવી શકે? ઓબ્વિયસલી કોણ બનાવી શકશે? સંસદ બનાવી શકશે. માત્ર સંસદ. કારણ કે 3 યાદી છે, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી. આમાં રાજ્ય કાયદો ઘડે, સંયુક્તની અંદર રાજ્ય અને કેન્દ્ર બંને ઘડી શકે, પણ કેન્દ્ર યાદી એટલે કે આ 2 માં ના હોય તો એમાં તો માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર એટલે કે સંસદ જ કાયદો છે એ ઘડી શકે છે. રાઈટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. 185. અનુચ્છેદ 352 એટલે કે અહીંયા શેની વાત થાય છે? રાષ્ટ્રીય કટોકટીની વાત થાય છે. શેની ભાઈ? રાષ્ટ્રીય કટોકટી. જો અહીંયા લખ્યું રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે છે. ક્યારે કરી શકે ભાઈ? તો કે ભારત કે તેના કોઈ ભાગની સુરક્ષા યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવાને કારણે ખતરામાં હોય ત્યારે ભાઈ કટોકટી લાદી શકાય. તો કે આ વિધાન કેવું છે? સાચું. બીજું વિધાન, યુદ્ધ, બાહ્ય આક્રમણ કે બળવો થાય ત્યારબાદ જ
રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે. તમે અહીંયા અટવાયા હશો, 100% અટવાયા હશો. શા માટે? તો કે ઉતાવળની અંદર તમે એક શબ્દ ઉપર ફોકસ નહીં કર્યું, એ છે જ. કયો શબ્દ છે? જ, કે જેના ઉપર તમારે ફોકસ કરાયું નથી. જો અહીંથી જ હટાવી લઈએ ને તો આનો આખો મિનિંગ અલગ થઈ જાય. જ રાખીએ તો આનો મિનિંગ અલગ થઈ. જુઓ, યુદ્ધ થાય, બાહ્ય આક્રમણ થાય કે બળવો થાય તો જ રાષ્ટ્રપતિ જાહેર કરી શકે કટોકટી? તો કે ના, એ નહીં હોય ને તોય કરી શકશે, હોય ત્યારે જ કરી જ શકે. તો અહીંયા જ ના હોત તો વિધાન સાચું હોત, પણ જ છે એટલે વિધાન કેવું છે? ખોટું. જવાબ આપણો શું થઈ જશે? ફક્ત એક છે આપણું સાચું કહેવાશે. 186. ભારતના રાષ્ટ્રપતિ નીચેના વિધાનો છે, ધ્યાને લો. કોઈ પણ વ્યક્તિ આ પદ ઉપર 2 કરતા વધુ વખત પૂર્ણકાલીન સમય માટે રહ્યું નથી. તો વિધાન કેવું છે? સત્ય છે. અત્યાર સુધીમાં જેટલા રાષ્ટ્રપતિ થયા તો એ મેક્સિમમ, એવો કોઈ નિયમ નથી, છતાં મેક્સિમમ 2 ટર્મ સુધી રહેલા છે. 2 પૂર્ણકાલીન ટર્મ સુધી રહેલા છે, એનાથી વધારે સમય માટે રહ્યા નથી. તો આ વિધાન કેવું છે? સાચું. બીજું, દરેક રાષ્ટ્રપતિએ તેના પૂર્ણ કાર્યકાળ સુધી પદ ઉપર રહ્યા? ના ભાઈ, ખોટું. કેમ? તો કે ઘણા રાષ્ટ્રપતિ એવા છે જેના પદ પર જ એનું અવસાન થયું હોય, પદ પર અવસાન થયું હોય, એવા પણ રાષ્ટ્રપતિ છે. આ વિધાન કેવું થઈ જાય? ખોટું. તો માત્ર એક છે, કેવું ગણાશે? સાચું ગણાશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 187. નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન છે, પ્રથમ લોકસભા પ્રથમ ગણતંત્ર દિવસની સાંજે મળી હતી. તો આ વાત કેવી છે? ખોટી છે. આપણી પ્રથમ બંધારણ સભા છે, પ્રથમ લોકસભા છે, એ ક્યારે મળી હતી ભાઈ? 1952 પહેલી ચૂંટણી પછી મળી હતી ને. તો પ્રથમ ગણતંત્ર દિવસની દિવસે ના કહી શકાય, કારણ કે લોકસભાની રચના 1952 થઈ છે. તો પહેલું વિધાન કેવું છે? ખોટું. બીજું, બંધારણના અમલ પછી ભારત અંગ્રેજોનું સંસ્થાન રહ્યું નતું. આ વાત સાચી. આ વાત કેવી છે? સાચી. તો વિધાન એ ખોટું, કારણ આર સાચું, એવું શોધીએ તો વિધાન એ અસત્ય છે, પરંતુ કારણ આર કેવું છે? સત્ય. આપણો જવાબ શું થઈ જશે? ડી ઇઝ અવર આન્સર. 188. લોકસભામાં સ્પીકરની પસંદગી કેવી રીતે થઈ છે? તો કે લોકસભાના સભ્યો દ્વારા એની ચૂંટણી કરીને કરવામાં આવે છે, આપણે જાણીએ છીએ. હવે જોઈએ શું આપ્યા છે વિધાન. તો કે વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને સંસદીય બાબતોની મંત્રીની બનેલ કોલેજિયમ દ્વારા નિમણૂક ના થાય. ભાઈ, લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષ ગઠબંધન દ્વારા નિમણૂક પામે? ના ભાઈ, નિમણૂક નહીં થાય. એની શું થશે? ચૂંટણી થશે. આ હેતુથી પસંદ કરવામાં આવેલ પ્રતિષ્ઠિત નાગરિકોની સંસ્થામાંથી ગૃહ દ્વારા ચૂંટણી? ના ભાઈ, ગૃહના જે સભ્યો છે એના જ દ્વારા ચૂંટણી કરી અને લોકસભાના અધ્યક્ષ છે એની પસંદગી લોકસભાના સ્પીકરની કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 189. લોકસભાની કાર્યવાહી સામાન્ય રીતે અહીંયા જો એક્સ થી શરૂ થાય, વાય તરફ વધે, ઝેડ તરફ. એટલે કે લોકસભા કે કોઈ પણ ગૃહ મળે ત્યારે પહેલું કામ શું કરે, બીજું કામ શું કરે, ત્યાર પછી શું કરે. તો અહીં એક્સ વાય ઝેડ છે એ શું છે? અહીંયા સહેજ બ્રેનસ્ટોર્મિંગ કરો એટલે તરત તમને યાદ આવે કે લોકસભાની કાર્યવાહી જ્યારે થાય તો સૌથી પહેલો ચાલુ થાય છે પ્રશ્નકાળ. આ પ્રશ્નકાળ દરમિયાન અલગ અલગ પ્રકારના સભ્યો છે એના દ્વારા મંત્રીને પ્રશ્ન પૂછવામાં આવે. એક તારાંકિત પ્રશ્ન આવે સાહેબ, અતારાંકિત પ્રશ્ન આવે, ઔચિત્યનો પ્રશ્ન આવે. તો સાહેબ આ પ્રશ્નો છે પ્રશ્નકાળ દ્વારા પૂછવામાં આવે. પ્રશ્નકાળ જેવો પૂરો થાય ત્યાર પછી તરત ચાલુ થાય શૂન્યકાળ. અને આ શૂન્યકાળની અંદર કોઈ પણ સભ્ય છે કોઈ પણ ને જે મજા આવે પ્રશ્ન પૂછી શકે. અને એના પછી સંસદનું જે સામાન્ય કામગીરી છે, સામાન્ય કામગીરી એટલે કે ખરડા બરડા પાસ કરવા છે, એ બધું કામ ચાલુ થાય. તો અહીંયા થઈ જાય આપણો એક્સ, અહીંયા થઈ જાય આપણો વાય અને અહીંયા થઈ જાય આપણો ઝેડ. આવો ઓપ્શન ક્યાં આપ્યો છે ભાઈ? તો કે પહેલા પ્રશ્નકાળ, પછી શૂન્યકાળ અને ગૃહનું જે સામાન્ય અથવા મુખ્ય કામકાજ છે એ કરવામાં આવે. તો આપણો ઓપ્શન સી છે કેવો થાય? સાચો થાય. જો શૂન્યકાળ અહીંયા પહેલું છે, સીધું જ કાઢી શકીએ. કાર્યવાહી કાળે સીધું કાઢી શકીએ, કારણ કે પ્રશ્નકાળ છે પછીથી આવે નહીં. 119. નીચેના પૈકી કયા કિસ્સામાં રાજ્યસભાને લોકસભાને સમકક્ષ દરજ્જો પ્રાપ્ત છે? એક પછી એક જોતા જઈએ. નાના ખરડો ભાઈ, નાના ખરડો 110 માં. તો કે ના, નાના ખરડામાં લોકસભાને વધુ સત્તા હોય રાજ્યસભા કરતા. લોકસભાએ ખરડો પસાર કરી દીધો તો રાજ્યસભાએ 14 દિવસમાં ફરજિયાત મંજૂરી આપવી પડે. તો ત્યાં સમકક્ષ સત્તા કે દરજ્જો કહેવાય નહીં. તો પહેલું વિધાન કેવું? ખોટું. બીજું, અનુદાનની માંગ પર મતદાન કરવું? તો કે ભાઈ ના, આ ક્યાં થશે? માત્ર લોકસભામાં થશે વિશિષ્ટ બહુમતીથી. ત્રીજું, સરકારની નીતિઓ પર ચર્ચા અને ટીકા કરવી? તો કે ભાઈ હા, આ જે લોકસભાને જેટલી સત્તા મળે ને એટલી જ કોને મળે? રાજ્યસભાને પણ ત્યાં સત્તા મળે. ચોથું, ગૃહમાં સરકારના વિશ્વાસની ખાતરી કરવી? ના ભાઈ, આ ખાલી વિશ્વાસનો મત, વિશ્વાસનો મત કે અવિશ્વાસનો મત, આ બંને ખાલી ને ખાલી ક્યાં આવે? તો કે લોકસભામાં. ક્યાં આવે? લોકસભામાં, કારણ કે બહુમતી ત્યાં એને સિદ્ધ કરવાની હોય.
તો ચોથું કેવું છે? ખોટું. ત્રીજું એકમાત્ર સાચું. તો આપણો જવાબ શું થઈ જશે? સી ઇઝ અવર આન્સર. ત્યાર પછીનો પ્રશ્ન છે 191 નંબરનો. નીચેના પૈકી ભારતના બંધારણની કઈ અનુસૂચિ પક્ષાંતર એટલે કે પક્ષ પલટા કાનૂન સાથે જોડાયેલી છે? આ પ્રશ્ન એવો છે, સીધો જ આપણને લાઈટ થઈ જાય કે ભાઈ 10મી અનુસૂચિ. કારણ કે આપણા બંધારણની અંદર બંધારણીય સુધારો કરીને 1958 માં 85મો બંધારણીય સુધારો કરી અને આ બાબત છે એડ કરવામાં આવી હતી. 10મી અનુસૂચિ છે એ નાખવામાં આવી હતી. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ ગૃહના 1985 ગૃહના અધ્યક્ષ એટલે કે સ્પીકરના પદ અંગે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? ગૃહના સ્પીકર એટલે કે અહીંયા કોની વાત થાય છે? લોકસભાના અધ્યક્ષની વાત થાય છે. સ્પીકર લખ્યું છે એટલે રાઈટ. એ રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી પદ ઉપર રહેતો કે ભાઈ ના, એ તો લોકસભા હશે ત્યાં સુધી પદ ઉપર રહેશે. એની ચૂંટણી અથવા નિયુક્તિ સમયે ગૃહના સભ્યો હોય તે જરૂરી નથી. ના ભાઈ, સભ્યો હોવા જ જોઈએ, ત્યારે જ એની ચૂંટણી ગૃહમાંથી થઈ શકે. રાઈટ. તો આ વિધાન જોવાનું જ ના રહે. જો સામાન્ય કાર્યકાળ પહેલા લોકસભાનું વિસર્જન થાય તો એમનું પદ ગુમાવે. ના ભાઈ, એ નવી લોકસભા જ્યાં સુધી ના આવે, નવી લોકસભા ના આવે ત્યાં સુધી ધ્યાન રાખીને ત્યાં બેસે. રાઈટ. જો તે રાજીનામું આપવા માંગે તો એના રાજીનામું ઉપાધ્યક્ષને આપવું જ આપી શકે. આપણો જવાબ શું થઈ જાય? ડી. આ બધી જ વસ્તુ ડિટેલમાં તમને સુદર્શન બેચની અંદર આપી છે. એક વસ્તુ એક વિધાન આમાંથી એક પણ એવું નથી જે સુદર્શન બેચની અંદર આપણે ચર્ચામાં ના લીધું હોય. ત્યાર પછીનો 193મો પ્રશ્ન છે. જો રાષ્ટ્રપતિ પર મહાભિયોગ કરવામાં આવે, પસાર થઈ જાય, તો રાષ્ટ્રપતિ ક્યારથી પદ ઉપરથી દૂર કર્યા ગણાય? તો પ્રસ્તાવ પસાર થાય એટલે તરતથી જ. રાઈટ. જેવો પ્રસ્તાવ પસાર થઈ જશે એટલે રાષ્ટ્રપતિને તરત જ પદભ્રષ્ટ માનવામાં આવશે અથવા પદ ઉપર એમને ગણતરીમાં લેવામાં આવશે નહીં. 194મો પ્રશ્ન. ભારતમાં સુરક્ષા દળો છે એના સર્વોચ્ચ સેનાપતિ કોણ હોય છે? રાષ્ટ્રપતિ હોય છે. પોતાની સત્તાની રૂએ થલ સેના, નૌસેના અને વાયુસેના ત્રણ પાંખના વડા છે એમની નિમણૂક કરે. કોણ કરે? રાષ્ટ્રપતિ. એકદમ ઈઝી ક્વેશ્ચન હોય, ઈઝીમાં ઈઝી. તો 194. 195. ઉપરાષ્ટ્રપતિને પદ ઉપરથી હટાવવા બાબતે નીચેના વિધાનો ધ્યાને લો. હવે આ ઉપરાષ્ટ્રપતિને પદ ઉપરથી હટાવવા હોય તો એની સત્તા છે કોને મળેલી છે? રાજ્યસભાને. કોને મળેલી છે? રાજ્યસભાને. પહેલો ખરડો, પ્રથમ ખરડો છે ક્યાંથી પસાર થાય? રાજ્યસભામાંથી. કઈ બહુમતીથી? પૂર્ણ બહુમતીથી સાહેબ ખરડો પસાર કરાવવાનો થાય. અને ત્યારબાદ છે લોકસભા પાસેથી ખાલી મંજૂરી લેવાની હોય છે. શું કરવાનું હોય? મંજૂરી લેવાની હોય. વિધાનો ચેક કરીએ. ઉપરાષ્ટ્રપતિને પદ ઉપરથી દૂર કરવા ફક્ત રાજ્યસભામાં પૂર્ણ બહુમતીની જરૂર છે અને લોકસભાની મંજૂરી. વિધાન કેવું છે? સત્ય છે. બીજું, ઉપરાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવા બંધારણમાં કોઈ કારણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ વિધાન કેવું છે? સાચું. કયા વિધાન? સત્ય છે. બંને વિધાન કેવા છે? સત્ય. અહીંયા ફોકસ કરવાનું હોય. જ્યાં આપણને કીધું છે કયું સત્ય છે, કયું અસત્ય છે, કયું ખોટું છે, કયું સાચું છે, કયું ખોટું નથી, કયું સાચું નથી, અહીંયા અટવાઈ જઈએ. ખાસ આના ઉપર ફોકસ કરવાનું, કારણ કે આનાથી જવાબ છે આખો ચેન્જ થઈ જાય આપણો. ત્યાર પછીનો પ્રશ્ન છે 196મો કે 91માં બંધારણીય સુધારા 2003 પહેલા મંત્રીમંડળનું કદ અને સંખ્યાબળ શેના દ્વારા નિશ્ચિત થતું હતું? તમે 91મો બંધારણીય સુધારો ગોખી લીધો હોય સાહેબ તો એમ મેળ પડે નહીં. કારણ કે તમને 91મા બંધારણીય સુધારાથી એ ખબર હોય કે સાહેબ 91મો સુધારો થયો ને એના પછી મંત્રીમંડળનું કદ છે એ ફિક્સ કરવામાં આવ્યું કે ભાઈ 15% કરતા લોકસભાની કુલ સભ્ય સંખ્યાના 15%થી વધુ હોવું જોઈએ નહીં, 10 સભ્યો કરતા ઓછું હોવું જોઈએ નહીં. પણ તમને એ ના ખબર હોય કે સાહેબ એ સુધારો થયો એના પહેલા કેવી રીતે મંત્રીમંડળ નક્કી થતું હતું? તો એના પહેલા મંત્રીમંડળ સમય અને સંજોગો અથવા તો આવશ્યકતાઓ જે જરૂરિયાત હતી એના આધારે મંત્રીમંડળ નક્કી થતું હતું. તો થોડુંક મગજ છે તમારે દોડાવવું પડશે. રાઈટ. ઓકે. ત્યાર પછી આગળના ક્વેશ્ચનમાં જઈએ. 197. ભારતમાં રાજ્યપાલના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાનો, નીચેના પૈકી કેવા કીધા છે? અયોગ્ય વિધાનો છે એને આપણે ચેક કરવાના છે. રાજ્યપાલનું વેતન છે એ ભારતની સંચિત નિધિ ઉપર ભારિત છે. વાત કેવી છે? સાચી. અનુચ્છેદ 356 અંતર્ગત રાજ્યપાલ મુખ્યમંત્રીની સલાહને આધારે રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરે છે. બંને વિધાન કેવા છે? સાચા છે. બંને વિધાન અહીંયા સાચા છે. 198. નીચેનામાંથી કયા મહત્વપૂર્ણ અધિકારીઓની નિમણૂક કરવામાં રાજ્યપાલ માટે મુખ્યમંત્રીની સલાહ લેવી ફરજિયાત છે? એક પછી એક જોતા જઈએ. રાજ્યના ચૂંટણી કમિશનર, તો કે ભાઈ હા, એ રાજ્યપાલ છે મુખ્યમંત્રીને પૂછે જ નિમણૂક કરશે.
એડવોકેટ જનરલ? તો કે ભાઈ હા. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ? તો કે ભાઈ ના. આની નિમણૂક જ કોણ કરે? રાષ્ટ્રપતિ કરે. તો રાજ્યપાલ અહીંયા ફિલ્મમાં જ નથી આવતા. ચોથું, રાજ્ય જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી. જીપીએસસી ના અધ્યક્ષ? તો કે ભાઈ હા. તો અહીંયા એક 3 છે આવશે નહીં, એટલે કે પહેલું, બીજું, ચોથું એ 3 કેવા છે? સાચા. આપણો જવાબ સાચો થઈ જશે બી. બી છે આપણો સાચો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 199. નીચેનામાંથી કોનું રાજીનામું કે વિસર્જન એ રાજ્યની મંત્રી પરિષદનું વિસર્જન કરે છે? રાજ્યપાલ વયા જાય ભાઈ, મંત્રી પરિષદને કાંઈ ફેર પડે? તો કે ના પડે. મુખ્યમંત્રી હટી જાય તો ફેર પડે. મુખ્યમંત્રી જાય એટલે મંત્રી પરિષદ સીધી જ જાય. રાજ્યની વિધાનસભા જાય તો કે તોય મંત્રી પરિષદ જાય. રાજ્ય પરિષદ ધેટ મીન્સ કે વિધાન પરિષદ છે એનું વિસર્જન થાય વિધાન પરિષદ, તો કાંઈ ફેર પડે નહીં. તો જવાબ શું આવે? 2 અને 3 આપણા કેવા જવાબ છે? સાચા જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જોઈએ. લાસ્ટ ક્વેશ્ચન. ભારતમાં કયા રાજ્યો દ્વિગૃહી વિધાનમંડળ એટલે કે 2 ગૃહી વિધાનસભા અથવા તો વિધાનમંડળ ધરાવતા હોય એવા? સાહેબ સુદર્શન બેચની અંદર તમને આવી રીતે સરસ મજાનો નકશો દોરી, આવો સરસ નકશો દોરી અને તમને સમજાવ્યું હોય કે સાહેબ કઈ જગ્યાએ વિધાનમંડળ છે એ જોવા મળશે, કઈ જગ્યાએ વિધાન પરિષદ જોવા મળે છે એનું એક સૂત્ર તમને પાકું કરાવ્યું હોય, આવો નકશો દોર્યો હોય, ત્યારે તમને કીધું ગુજરાતમાંથી આપણે સીધા યુપી અને બિહારમાં જઈએ, ત્યાંથી મહારાષ્ટ્ર કર્ણાટકમાં જઈએ, ત્યાંથી ફરતા ફરતા આંધ્ર તેલંગાણામાં જઈએ તો આ 6 જગ્યા આપણને વિધાન પરિષદ જોવા મળે. સૌથી પહેલું યુપી જોઈ લો, બિહાર જોઈ લો, ત્યાર પછી મહારાષ્ટ્ર જોઈ લો, કર્ણાટક જોઈ લો, આંધ્રપ્રદેશ જોઈ લો અને તેલંગાણા જોઈ લો. જુઓ તો આમાંથી કયા કયા સેટ થાય છે? ઝારખંડ? તો કે નહીં આવે. કર્ણાટક આવશે. ગુજરાત નહીં આવે. ઉત્તર પ્રદેશ આવશે. તો 2 અને 4 છે કેવા છે? આપણા સાચા જવાબ છે. રાઈટ. તો આ હતો 200મો એટલે કે લાસ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા સુધી તમે પ્રશ્નો છે એનું સોલ્યુશન અથવા તો નિરાકરણ લાવ્યું, એમાં તમને એક વસ્તુનો આઈડિયા આવ્યો હશે કે પ્રશ્નો ઘણી બધી જગ્યાએ એવા લાંબા હતા, બધા નહીં, ઘણા એવા પ્રશ્નો હતા જે લાંબા હતા, જે કારણ વગરના લાંબા હતા, જે ખાલી ને ખાલી પરીક્ષામાં આપણો સમય બગાડે છે. એટલે કે પરીક્ષાનું જે પ્રશ્નનું સ્તર છે ને એક એવું કોઈ હાઈએસ્ટ લેવલનું એવું નહોતું કે ભાઈ યુપીએસસી ના પ્રશ્નો તમને સીધા પૂછ્યા. પ્રશ્નો તમને બંધારણના 2 પુઠા વચ્ચેથી જે ભણ્યા છીએ એમાંથી જ પૂછ્યા, પણ એ પ્રશ્ન છે એની લેન્થ એવી છે કે જેના કારણે ક્યાંક ને ક્યાંક તમારો સમય છે વધારે વેડફાય. બીજી વસ્તુ, અમુક નાના નાના શબ્દોમાં ફેરફાર, જેના કારણે તમે ઉતાવળમાં વાંચવા જાવ તો અટવાઈ જાવ. એટલે ખાસ વસ્તુ પરીક્ષામાં આ જ ધ્યાને લેવાની છે. પ્રશ્નનું કોઈ પણ લેવલ હોય, આપણે હેન્ડલ કરવા બેસીએ ત્યારે એને નિરાતે પહેલા હરખી રીતના વાંચવાનો છે, કન્ફ્યુઝ થવાનું નથી. પાછળ આપણને છે નથી, સાચું છે સાચું નથી, ખોટું છે ખોટું નથી, એ વિધાન ખાસ પકડવાના, એના આધારે ઓપ્શન છે ટીક કરવાના, એટલે મોસ્ટ પ્રોબેબલી તમારો ત્યાં જવાબ છે સાચો થાય. હવે મને છે ને વિડીયોના કોમેન્ટમાં તમે બધા લખજો બંધારણના આ પ્રશ્નો તમને કેવા લાગ્યા. ખરેખર એવું લાગ્યું કે તમે કોન્સ્ટેબલનું પેપર આપવા ગયા ત્યાં જ પૂછાયેલા હોય એવા પ્રશ્નો લાગ્યા કે ન લાગ્યા? બીજી વસ્તુ, તમે એટેમ્પ્ટ કર્યા છે, તમારે કેટલા માર્ક થાય છે? રાઈટ. ભૂલ્યા વગર એ કોમેન્ટમાં તમારે લખવાનું છે. બીજી એક મહત્વની માહિતી આપી દઉં તમને કે આપણું જીસીએ નું ગ્રાઉન્ડ, જો તમે ખાખીની તૈયારી કરો છો અને તમારે ગ્રાઉન્ડમાં તૈયારી કરવી છે, સારી તૈયારી કરવી છે, સાહેબ ટ્રેનર પાસે ટ્રેન થવું છે, રાઈટ, તો આપણે અહીંયા એક્સ આર્મીમેનની સ્પેશિયલ ટીમ છે જે 400 મીટરના પ્રાઇવેટ ટ્રેક ઉપર ગ્રાઉન્ડમાં તાલીમ આપે છે. જો કોઈ વિદ્યાર્થી ઈચ્છે છે તો 9 તારીખથી આપણું ગ્રાઉન્ડ કેમ્પ છે ચાલુ થવાનો છે. સવારે 6 થી 8 નો ટાઈમ છે. એડમિશન અત્યારે ચાલુ છે. વરાછા બ્રાન્ચ ઉપર રૂબરૂ આવીને, અહીંયા એડ્રેસ તમને આપેલું છે, વરાછા બ્રાન્ચ ઉપર 1લો માળ, તુલસી હોટલની પાછળ, ચોપાટીની સામે, વરાછા મેન રોડ, વરાછા સુરત આવીને એડમિશન કરાવી શકો. બાકી કાંઈ પ્રશ્ન હોય તો નીચે 2 નંબર આપ્યા છે, 95 12 26 26 93 37 49 50 52, એમાં કોલ કરી અને ગ્રાઉન્ડ વિશેની વિગતે માહિતી પણ તમે મેળવી શકો. જેવો તમે ગ્રાઉન્ડમાં દોડવા જાઓ, 400 મીટરનો ટ્રેક હોય એવો 400 મીટરનો ટ્રેક અમે તૈયાર કર્યો છે. પર્સનલી માથે ઉભા રહીને દોડાવવાના છીએ. જેને દોડાતું ન હોય એ આવી જજો, મૂંઝાતા નહીં. અને જેને સુદર્શન બેચ લીધી છે, જો આની ફી કહી દઉં તમને, ફી આની છે 3000 ભાઈ. કેટલી છે? 3000 ફી છે. 31 ડિસેમ્બર સુધી ગ્રાઉન્ડ ચાલવાનું છે. જે યોદ્ધાએ સુદર્શન બેચ લીધી છે ને 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાનું, રાઈટ. તો જેને આવવું હોય આવી જજો, મૂંઝાતા નહીં. બીજી વસ્તુ, પુસ્તકો આપણા દશેરા સુધી હજી ઓફરમાં છે. આ 5 પુસ્તકનો કોમ્બો છે એ 1690માં 50% ઓફમાં મળશે. સિંગલ બુક જોઈએ સિંગલ બુક મળી જશે. ક્યાંથી? જીસીએ ધ ખાકી ફેક્ટરી એપ્લિકેશન છે, ડાઉનલોડ કરવાની, ત્યાંથી પુસ્તકો મળી જશે. બાકી તમારા તૈયારી કરતા જે મિત્રો છે એના સુધી મેક્સિમમ આ વિડીયોની લિંક છે એને શેર કરજો, જેથી એને ખ્યાલ આવે કે પરીક્ષાની અંદર જે પૂછાતા પ્રશ્નો છે એનું લેવલ કેવું હોય. પરીક્ષામાં જ્યારે પ્રશ્ન આપણી સામે આવે છે તો એને હેન્ડલ કઈ રીતે કરવા,
આ અત્યારે કરેલી જે તમારી પ્રેક્ટિસ છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવશે જ્યારે તમે પરીક્ષામાં ત્યાં પેપર આપવા બેઠા હશો. આ વાસ્તવિક અનુભવ છે, એ જ તમને પરીક્ષાની અંદર એના માટે પરીક્ષા ખંડની અંદર સજ્જડ બેહવા માટે અત્યારથી જે તમને તૈયાર કરે છે એ આ પ્રશ્નો છે. આ લેવલના પ્રશ્નો છે, સોલ્વ કરવાનું રાખવાનું. બાકી ફરી પાછા મળીશું કંઈક નવી માહિતી સાથે, નવો વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ભારત માતા કી